નમસ્કાર મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મારા વાલા વિદ્યાર્થીઓ, આજે હું વાત કરવાનું છે કે ગુજરાત સરકારે લીધેલો 2025માં નિર્ણય કે સરકારી નોકરી તૈયારી કરતા ઉમેદવારો માટે ગુજરાત સરકારનું 10 વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડ્યું છે। એના માટે કેટલી જગ્યા છે, ગૃહ વિભાગમાં કેટલી જગ્યા છે, મહેસૂલ વિભાગમાં કેટલી જગ્યા છે, નાગરિક પુરવઠામાં કેટલી જગ્યા છે, સરકારી ભરતીની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું। આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકનને ઓલ કરી દેજો, જેથી કરીને ભરતી બાબતની સંપૂર્ણ માહિતી તમારી સુધી પહોંચતી રહે। ગુજરાત સરકારે 10 વર્ષ માટેના ભરતી કેલેન્ડરને મંજૂરી આપી છે। વર્ષ 2023થી 2033 સુધીનું ભરતી કેલેન્ડર જાહેર કરી દીધું છે, જેમાં સરકાર અલગ અલગ વિભાગમાં ભરતી કરશે તે પણ નક્કી છે। ગુજરાત સરકારે 10 વર્ષ માટેના ભરતી કેલેન્ડરને આપી મંજૂરી। વર્ષ 2033 સુધીનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 2 લાખથી વધુ જગ્યાઓ ક્રમશઃ ભરતી થશે અને સરકારે કેટલીક કેડર્સ મર્જ કરી હોવાનું સામે આવ્યું છે। 55 જેટલી કેડરને 23 કેડરમાં ભેળવી દેવાય છે, જેમાં 4500થી વધુ નવી જગ્યાઓ ઊભી કરાશે। ગૃહ વિભાગમાં 43,389 જગ્યા પર ભરતી થશે અને શિક્ષણ વિભાગમાં 94,353 જગ્યા પર ભરતી થશે। નાણાં વિભાગમાં 3707 જગ્યા પર ભરતી કરાશે અને મહેસૂલ વિભાગમાં 4,909, માહિતી વિભાગમાં 271 ભરતી થશે। સાથે સાથે પંચાયત વિભાગમાં 15,513 જગ્યા પર થશે ભરતી અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં 625ની ભરતી થશે। ગુજરાત સરકારના અલગ અલગ વિભાગમાં નોકરી મેળવવા માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। વન અને પર્યાવરણ વિભાગમાં 2257ની ભરતી કરાશે। સામાન્ય વહીવટ વિભાગમાં 1320ની ભરતી કરાશે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં 11,612ની ભરતી કરાશે। માહિતી અને પ્રસારણ વિભાગમાં 271ની ભરતી કરાશે। કાયદા વિભાગમાં 278ની ભરતી કરાશે। બંદરો અને વાહન વ્યવહાર વિભાગમાં 1074ની ભરતી કરાશે। સાયન્સ અને ટેકનોલોજી વિભાગમાં 181ની ભરતી કરાશે। સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં 1229ની ભરતી કરાશે। આદિજાતિ વિભાગમાં 743ની ભરતી કરાશે। મહિલા અને બાળ કલ્યાણ વિભાગમાં 142ની ભરતી કરાશે અને ઉર્જા વિભાગમાં 154ની ભરતી કરાશે। કૃષિ વિભાગમાં 3,822ની ભરતી કરાશે। પંચાયત વિભાગમાં 15,513ની ભરતી કરાશે। મહેસૂલ વિભાગમાં 4,909ની ભરતી કરાશે। માર્ગ અને મકાન વિભાગમાં 2,366ની ભરતી કરાશે। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગમાં 956ની ભરતી કરાશે। શહેરી વિકાસને વિભાગમાં 1,006ની ભરતી કરાશે। ગૃહ વિભાગમાં 43,389ની ભરતી કરાશે। શ્રમ અને રોજગાર વિભાગમાં 3,781ની ભરતી કરાશે। તો આ હતી સરકારી નોકરી મેળવવા માટેની ખાલી જગ્યાઓ। તો સંપૂર્ણ માહિતી મેં તમને આ વિડીયોમાં આપી છે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મળશું એક આવા નવા ભરતીના વિડીયા સાથે। ત્યાં સુધી બધાને જય માતાજી।